નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોમાં આપણે હાઇડ્રોજન પરમાણુમાં કક્ષકોની ઉર્જા વિશે અભ્યાસ કરી ગયા, ઉર્જા સ્તર વિશે માહિતી મેળવી ગયા કે જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય એવા હાઇડ્રોજન પરમાણુમાં કક્ષકોની ઉર્જા કેવી. હવે આપણે બીજો એક સવાલ જોઈએ છે, બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જા નક્કી કરો. એવા પરમાણુ કે જેમાં એક કરતા વધારે ઇલેક્ટ્રોન આવેલા હોય એવા પરમાણુમાં કક્ષકોની ઉર્જા નક્કી કરવી છે. ચાલો, બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર આધારિત નથી, પણ ગૌણ ક્વોન્ટમાંક l ઉપર પણ આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો જ MCQ કે હાઇડ્રોજન પરમાણુમાં કક્ષકોની ઉર્જા એ માત્ર n ઉપર આધાર રાખે, પણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જા એ n ઉપર આધારિત નથી, માત્ર n ઉપર નથી, n ક્વોન્ટમાંક n ઉપર આધારિત નથી, પણ ગૌણ ક્વોન્ટમાંક l ઉપર પણ આધાર રાખે છે. એનો અર્થ શું થાય? n અને l બંને ઉપર આધાર રાખે છે. માત્ર મુખ્ય ક્વોન્ટમાંક ઉપર આધારિત નથી, પણ ગૌણ ક્વોન્ટમાંક ઉપર પણ આધાર રાખે છે. આથી આપેલ ક્વોન્ટમાંક માટે s p d f કક્ષકોની ઉર્જા જુદી જુદી હોય. દાખલા તરીકે 4s 4p 4d 4f આ બધી કક્ષકો જુદી જુદી છે, પણ દરેકનો ક્વોન્ટમાંક તો કેવો છે? એક સમાન જ. આથી એક સમાન ક્વોન્ટમાંક માટે sp/df કક્ષકોની ઉર્જા કેવી હોય છે? જુદી જુદી હોય છે. લાસ્ટ ટાઈમ આપણે હાઇડ્રોજન પરમાણુમાં જોઈ ગયા કે એક સમાન કક્ષકો, એક સમાન શક્તિ સ્તરમાં જુદી જુદી કક્ષકોની ઉર્જા એક સમાન. 4s બરાબર 4p બરાબર 4d બરાબર 4f. હાઇડ્રોજનમાં એવું હતું, જ્યારે એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તેવા પરમાણુમાં કક્ષકોની ઉર્જા જુદી જુદી હોય છે. પેટાકોષ એટલે કે કક્ષકોની ઉર્જા જુદી હોવાનું કારણ બહુ ઇલેક્ટ્રોન પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. બહુ ઇલેક્ટ્રોન પરમાણુ હોય જેમાં એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન પરમાણુ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય છે. આપણે હાઇડ્રોજનમાં જોઈ ગયા કે હાઇડ્રોજનમાં કેન્દ્ર અને હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે, તો કે હાઇડ્રોજન પરમાણુમાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે માત્ર આકર્ષણ જ થાય, પણ એવા પરમાણુ કે જેમાં એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે એમાં બે પરિબળ કામ કરે. એક તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ તો થાય જ, પણ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ પણ થાય છે. ચાલો અહીં સુધી ક્લિયર કરો. તો બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર જ આધારિત નથી, પણ મુખ્ય ક્વોન્ટમાંક n ઉપરાંત ગૌણ ક્વોન્ટમાંક l ઉપર પણ આધાર રાખે છે. આથી આપેલા ક્વોન્ટમાંક માટે sp/df કક્ષકોની ઉર્જા જુદી જુદી હોય છે. કોઈ પણ કક્ષકોની ઉર્જા જુદી જુદી હોવાનું કારણ બહુ ઇલેક્ટ્રોન પરમાણુમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ હોય છે. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય છે. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય છે. ઉપરાંત દરેક ઇલેક્ટ્રોન પરમાણુમાં હાજર રહેલા બીજા ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ પામે છે. હાઇડ્રોજનમાં ફક્ત એક જ પ્રકારનું બળ હતું, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હતું, જ્યારે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ અને એક ઇલેક્ટ્રોનનો બીજા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ પણ હોય છે. તેથી બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કુલ આકર્ષણ બળ કુલ અપાકર્ષણ બળ કરતા વધારે હોય છે. આપણે જાણીએ છીએ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન એ કેન્દ્ર પ્રત્યે આકર્ષાયેલો હોય છે અને કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. નીલ્સ બોરમાં આપણે જોઈ ગયા નમૂનામાં. તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, જેને કક્ષા કહીએ છીએ. તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ તો છે જ, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ છે, છતાં પણ તે કેન્દ્ર સાથે બંધાયેલા છે. એનો અર્થ કે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કુલ આકર્ષણ બળ કુલ અપાકર્ષણ બળ કરતા વધારે હોય. જો અપાકર્ષણ બળ વધારે હોય તો પરમાણુમાં ઇલેક્ટ્રોન રહી નહીં શકે, કારણ કે આકર્ષણ બળ કરતા જો અપાકર્ષણ વધારે હોય તો પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બહાર છટકી જવા જોઈએ, પણ એવું થતું નથી. દરેક ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ ગતિ કરતો હોય છે. એનો અર્થ કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ એ ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળ કરતા વધારે હોય છે. હવે બાહ્ય કોષમાં
ઇલેક્ટ્રોનની અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા એટલે બહારના કોષમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ બળ છે તે આંતરકોષમાંના ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા કરતા વધુ મહત્વની છે. એટલે અંદરના કોષમાં અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન વચ્ચેનો અપાકર્ષણ એ ના કરતા બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વચ્ચેનો અપાકર્ષણ સૌથી મહત્વનું છે. શું કહેવા માંગે છે કે બહારની કોષ, સમજો આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા, આપણે 3 કક્ષા લઈએ છીએ. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન. તો શું કહેવા માંગે કે બાહ્ય કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની અપાકર્ષણ ક્રિયા એ આંતરકોષમાં રહેલા ઇલેક્ટ્રોનની અપાકર્ષણ ક્રિયા કરતા વધારે મહત્વની છે. કારણ એનો અર્થ એમ થાય કે કેન્દ્રનો ધન વીજભાર એટલે Z એટલે પરમાણુ પ્રમાણ, E એટલે વીજભાર, કેન્દ્રનો ધન વીજભાર જેમ વધે તેમ ઇલેક્ટ્રોનની આકર્ષણ પારસ્પરિક ક્રિયા વધે છે. કેન્દ્રમાં જેમ અત્યારે શું થાય છે, આ બધા ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષાયેલા છે. ઓકે, હવે જેમ કેન્દ્રમાં ધન વીજભાર વધે તેમ કેન્દ્રનો ધન વીજભાર એટલે પ્રોટોન વધ્યો તેમ આ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધુ આકર્ષણ પામશે. યસ કે નો? એટલે જેમ કેન્દ્રનો ધન વીજભાર વધે તેમ કેન્દ્રનો બહારના ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ કેવું થાય? વધારે થાય છે. એટલે જેમ કેન્દ્રનો ધન વીજભાર જેમ વધે તેમ ઇલેક્ટ્રોનની આકર્ષણ પારસ્પરિક ક્રિયા વધે છે. આથી આંતરકોષમાં રહેલા ઇલેક્ટ્રોનને લીધે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન કેન્દ્રનો સંપૂર્ણ ધન વીજભારનો અનુભવ કરશે નહીં. એનો અર્થ શું થાય કે અંદરના કોષમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષાય છે, પણ બહારના કોષમાં રહેલા ઇલેક્ટ્રોન એ કેન્દ્ર પ્રત્યે પૂરેપૂરા આકર્ષણ પામતા નથી. કારણ કે અંદરના કોષમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ વિતરાઈ ગયા છે. આથી બહારના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ શું થાય? ઘટે છે. વિદ્યાર્થી મિત્રો સમજો, કેન્દ્ર બહુ નાનું છે. એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ફરે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ફરે. હવે આટલા બધા ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ફરતા હોય તો પછી ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ કેવું હોવાનું? ખૂબ ઓછું હોય છે. કારણ કે અંદરના કોષમાં રહેલા ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આજુબાજુ વિતરાય છે, તેથી બહારના કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઘટે છે. સમજો, આટલું ફરી પહેલું ક્લિયર કરો. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપર આધારિત નથી રાખતું, પણ મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપરાંત ગૌણ ક્વોન્ટમ આંક l બંને ઉપર આધાર રાખે છે. આથી આપેલ ક્વોન્ટમ આંક માટે જુદી જુદી કક્ષક s p d f કક્ષકોના ઉર્જા જુદી જુદી હોય છે. પેટાકોષની ઉર્જા જુદી જુદી એટલે પેટાકોષ એટલે કક્ષક, આ જુદી જુદી કક્ષકોની ઉર્જા જુદી જુદી હોવાનું કારણ બહુ ઇલેક્ટ્રોન પરમાણુમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ છે. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ હોય છે. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ હોય છે. ઉપરાંત એક ઇલેક્ટ્રોનનું બીજા ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષણ બળ પણ હોય છે. તેથી બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કુલ આકર્ષણ બળ એ અપાકર્ષણ બળ કરતા વધારે હોય છે. આકર્ષણ બળ વધારે, તેથી તો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વિતરાયેલા હોય છે. હવે બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોનની આકર્ષણ પારસ્પરિક ક્રિયા અપાકર્ષણ એટલે બહારના કોષમાં ઇલેક્ટ્રોનની પારસ્પરિક અપાકર્ષણ ક્રિયા આંતરકોષના ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા કરતા વધુ મહત્વની છે. જ્યારે આપણે ઉર્જા નક્કી કરવી છે ત્યારે બહારના કોષમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ એ અંદરના કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા કરતા વધુ મહત્વનું છે. એનો અર્થ શું થાય કે કેન્દ્રનો ધન વીજભાર જેમ વધે તેમ ઇલેક્ટ્રોનની આકર્ષણ પારસ્પરિક ક્રિયા વધે. કેન્દ્રમાં ધન વીજભાર જેમ વધે તેમ બહારના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધે છે. આથી આંતરકોષમાં રહેલા ઇલેક્ટ્રોનને લીધે એટલે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને લીધે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રનો સંપૂર્ણ ધન વીજભારનો અનુભવ કરશે નહીં. કારણ કે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ કેન્દ્ર પ્રત્યે એટલા બધા વિતરાઈ ગયેલા છે કે જેથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ કેન્દ્ર પ્રત્યે એટલો બધો
અનુભવ એટલે કેન્દ્ર પ્રત્યે એટલું બધું આકર્ષણ પામતા નથી. કેન્દ્રના ધન વીજભારનો સંપૂર્ણ અનુભવ કરશે નહીં. એટલે કે કેન્દ્રના ધન ભારને આંતરકોષના ઇલેક્ટ્રોનની અંશતઃ સ્ક્રીનિંગને લીધે અસર ઓછી થાય છે. કારણ કે અંદરની કોષમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે એટલા બધા વિતરાઈ ગયા છે કે જેથી બહારના કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ ઘટે છે. અને શું કહેવાય કે બહારના કોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું અંદરના કોષ વડે થતું આંશિક શિલ્ડિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે, આંશિક સ્ક્રીનિંગ તરીકે ઓળખવામાં આવે. That is કેન્દ્રના ધન વીજભારનો આંતરકોષના ઇલેક્ટ્રોનની અંશતઃ સ્ક્રીનિંગને લીધે અસર ઓછી પડે છે. બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રના ધન વીજભારનો સંપૂર્ણ અનુભવ નથી કરતા. શું કામ? કારણ કે અંદરની કોષમાં રહેલા ઇલેક્ટ્રોન જ કેન્દ્રની આજુબાજુ વિતરાઈ ગયેલા છે, જેથી બહારના કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ ઓછું થઈ જાય છે. કારણ કે અંદર જ એટલા બધા ઇલેક્ટ્રોન વિતરાઈ ગયેલા છે તો બહારના ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે ઓછું આકર્ષણ પામે. તો આ ઘટનાને શું કહેવાય કે કેન્દ્રના ધન વીજભારને આંતરકોષના ઇલેક્ટ્રોન એટલે અંદરના કોષના ઇલેક્ટ્રોનની અંશતઃ સ્ક્રીનિંગ અસર કહેવાય. અંશતઃ સ્ક્રીનિંગને લીધે એ ધન વીજભાર અનુભવવાની અસરને શું કરે? ઓછી કરે છે. જેને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ કહે છે. શિલ્ડિંગ એટલે આવરણ, કે અંદરના કોષના ઇલેક્ટ્રોન એક પ્રકારનું કવચ બનાવી દે જેથી બહારના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટી જાય. તો આને શિલ્ડિંગ અસર કહે છે. શિલ્ડિંગ અસર એટલે શું? આંતરકોષમાં રહેલા ઇલેક્ટ્રોનનું બહારના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ ઘટે તેને શિલ્ડિંગ અસર કહેવાય છે. શિલ્ડિંગ અસર એટલે શું? આંતરકોષમાં રહેલા ઇલેક્ટ્રોનને કારણે બાહ્ય ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ ઘટે તેને શિલ્ડિંગ અસર કહેવાય છે. જે ધન વીજભાર બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાય તેને અસરકારક કેન્દ્રીય ધન વીજભાર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, કેન્દ્ર પ્રત્યે આકર્ષાય. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, કેન્દ્ર પ્રત્યે આકર્ષાય. હવે આ 2 કક્ષા ભેગી થઈને કેન્દ્રને ઢાંકી દીધું તો ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ કેવું થવાનું? ઓછું. આને શિલ્ડિંગ કહેવાય. કે બાહ્ય ઇલેક્ટ્રોન માટે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે શિલ્ડિંગ થયું કહેવાય છે. હવે તેમ છતાં પણ આ બહારના ઇલેક્ટ્રોન બહાર છટકી નથી જતા. બહારના ઇલેક્ટ્રોન પર કેન્દ્ર પ્રત્યે આકર્ષણ તો પામે જ છે. કેન્દ્ર સંપૂર્ણ ધન વીજભારનો લાભ નથી લેતા, કારણ કે મોટા ભાગનો કેન્દ્રનો ધન વીજભારનો લાભ તો અંદરની કક્ષાના ઇલેક્ટ્રોને લીધો. આથી બાહ્ય ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્રનો જે ધન વીજભારનો અનુભવ થાય, જે ધન વીજભાર મેળવે તેને અસરકારક કેન્દ્રીય ધન વીજભાર Z ઇફેક્ટિવ કહેવાય. ઝેડી એટલે વીજભાર કેન્દ્રનો અને ઇફેક્ટિવ એટલે અસરકારક. દાખલા તરીકે કેન્દ્રમાં 50 ધન વીજભાર છે, તેમાંથી 50 ધન વીજભારમાંથી 40 ધન વીજભાર અંદરના કોષના ઇલેક્ટ્રોને વાપરી લીધો તો બહારના ઇલેક્ટ્રોન જે 10 રહ્યા તે 10 ઇલેક્ટ્રોન એ કેન્દ્રના સંપૂર્ણ ધન વીજભારનો લાભ લેતા નથી. 50% પ્રત્યે આકર્ષાતો નથી, કારણ કે 40 તો અંદરના ઇલેક્ટ્રોને વાપરી લીધા છે. 40 ધન વીજભાર અંદરના કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષણ પામ્યા છે. તેમ છતાં પણ બાહ્ય કોષના ઇલેક્ટ્રોન એ કેન્દ્રનો જેટલો ધન વીજભારનો ઉપયોગ કરે છે તેને અસરકારક કેન્દ્રીય ધન વીજભાર Z ઇફેક્ટિવ કહે છે. હું માનું ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો અહીં સુધી? આમ બાહ્ય ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોન વડે શિલ્ડિંગ થતું હોવા છતાં બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાતા આકર્ષણ બળ એ કેન્દ્રીય ભારના વધારા સાથે વધે છે. શું કીધું? બાહ્ય ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોન એટલે અંદરની કોષમાં રહેલા ઇલેક્ટ્રોન વડે બહારના ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ થાય છે. તેમ છતાં પણ બહારના ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતા આકર્ષણ બળ એ કેન્દ્રીય ભારના વધારા સાથે વધે છે. કેન્દ્રમાં જેમ ધન વીજભાર વધતો જશે તેમ બહારના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ ઘટતું જાય. એટલે કક્ષા શું થાય? સંકોચાવાની. તમને ખબર છે, સંદીપ સરે ત્રીજા ચેપ્ટરમાં શીખવું હશે કે કેન્દ્રમાં જેમ ધન વીજભાર વધે તેમ બહારના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ ઘટે. કેન્દ્રમાં જેમ ધન વીજભાર વધે તેમ બહારના ઇલેક્ટ્રોન ધન વીજભાર વધે તેમ બહારના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધે. આથી કક્ષા અંદરની બાજુ સંકોચાય. આપણે પણ એ જ બોલીએ છીએ કે કેન્દ્રીય ભારના વધારા સાથે વધે છે.
શું બાહ્ય ઇલેક્ટ્રોન પર અંદરના ઇલેક્ટ્રોન વડે શિલ્ડિંગ થતું હોવા છતાં બાહ્ય ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ કેન્દ્રીય ધન વીજભારના વધારા સાથે વધે છે. એટલે શું થાય, આ બધી કક્ષાઓ કેન્દ્રની વધુ નજીક આવવાની. આથી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ એટલે કે કક્ષકોની ઊર્જા એ પરમાણુ ક્રમાંકના વધારા સાથે ઘટે છે. પરમાણુ ક્રમાંક જેમ વધતો જાય તેમ કક્ષકોની ઊર્જાનું મૂલ્ય પર શું થાય, ઘટતું જાય. કારણ કે આ કક્ષા અંદરની બાજુ સંકોચાવાની. બે શબ્દ આપું છું, કેન્દ્રમાં ધન વીજભાર વધે, બહારના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે તેમ કક્ષા અંદરની બાજુ સંકોચાય, ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે, ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે તેમ તેની ઊર્જા ઘટે છે. એટલે કક્ષકોની ઊર્જા ઘટે છે પણ આકર્ષણ બળ શું થાય, વધે. એમ બી તમને ખબર, જેમ આકર્ષણ બળ વધે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે, ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે તેમ ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી, ઓછી. હું માનો અહીં સુધી ક્લિયર કરો. એમ પણ આપણને કક્ષકોની ઊર્જાનો ચાર્ટ ખબર છે, En બરાબર -RH Z2/n2. તમે પરમાણુ ક્રમાંક Z વધારો, Z વધારો એટલે ઋણ મૂલ્ય વધતું જાય એટલે એની કક્ષકોની ઊર્જા શું થાય, ઘટતી જાય છે. કક્ષકોની ઊર્જા ઇલેક્ટ્રોનની ઊર્જામાં ઘટાડો થાય છે. હા, પરમાણુ ક્રમાંક વધશે તેમ બાહ્ય ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધશે, પણ પરમાણુ ક્રમાંક વધે તેમ કક્ષકોની ઊર્જાના મૂલ્યમાં શું થાય છે, ઘટાડો થાય છે. અહીં આકર્ષણ બળનો અર્થ તમારે શું લેવાનું છે, કક્ષકોની ઊર્જા લેવાનું છે. ક્લિયર? ચાલો ફરી પાછું શું કીધું, કેન્દ્રીય ધન વીજભારનો આંતરકોષના ઇલેક્ટ્રોનની અંશતઃ સ્ક્રીનિંગને લીધે તેની અસર ઓછી થાય છે. એટલે બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રનો ધન વીજભારનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી, જેને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ કહે છે. જે ધન વીજભાર બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાય છે તેને અસરકારક કેન્દ્રીય ધન વીજભાર Z ઇફેક્ટિવ કહેવામાં આવે છે. બાહ્ય ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોન વડે શિલ્ડિંગ થતું હોવા છતાં બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાતું આકર્ષણ બળ કેન્દ્રીય ધન વીજભારના વધારા સાથે વધે છે. એટલે કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ એટલે કે કક્ષકોની ઊર્જા એ પરમાણુ ક્રમાંકના વધારા સાથે ઘટે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું ક્લિયર? હવે જુદી જુદી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા આકર્ષણ અને અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા એ કક્ષા અને કક્ષકોના આકાર ઉપર પણ આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો શું કીધું, જુદી જુદી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા એ કક્ષા અને કક્ષકોના આકાર ઉપર પણ આધાર રાખે છે. ગોળાકાર S કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એ બાહ્ય ઇલેક્ટ્રોનને P કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સરખામણીમાં વધુ શિલ્ડ કરે છે. ગોળાકાર S કક્ષક એ કેન્દ્રની સૌથી નજીક. આથી S કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એ બહારના ઇલેક્ટ્રોનને P કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા વધુ શિલ્ડ કરે છે. એ જ પ્રમાણે P કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ની સરખામણીમાં એ જ પ્રમાણે P કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સરખામણીમાં વધુ શિલ્ડ કરે છે. એનો અર્થ વિદ્યાર્થી મિત્રો આ રીતે, જો એક સમજૂતી આપું તમને. આ એક કેન્દ્ર છે, આ કેન્દ્ર. હવે કેન્દ્રની આસપાસનો આ વિસ્તાર, આ પહેલી કક્ષા. પછી ફરી પાછું અહીંથી આપણે જોઈએ આ બીજી કક્ષા. ફરી પાછું એની ઉપર આપણે જોઈએ ત્રીજી કક્ષા. વિદ્યાર્થી મિત્રો આ ત્રીજી કક્ષા. એની ઉપર આપણે જોઈએ ચોથી કક્ષા. હવે જોજો, પહેલી કક્ષા માટે એક જ કક્ષક છે 1s, વચ્ચે નોડ આવી ગયું. હવે આ બીજી કક્ષા, હવે બીજી કક્ષામાં આપણને ખબર છે બે પ્રકારની કક્ષકો. તો આ જે આવશે 2s અને આ આવશે 2p. પછી ત્રીજી કક્ષા, એમાં ત્રણ કક્ષકો આવે, 3s 3p 3d. ચોથા શક્તિ સ્તરમાં ચાર પ્રકારની કક્ષકો આવે, 4s 4p 4d 4m. તો વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે કે એમ અહીંથી આપણે જો કે s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એ ગોળાકાર કદને, આગળ વાક્ય જોઈ ગયા કે આપણે શું, s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે ગોળાકાર s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન
એ બાહ્ય ઇલેક્ટ્રોનને p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા વધુ સીલ કરે. અહીં તમે સમજૂતી જો. ચાલ આપણે ત્રીજું શક્તિ સ્તર લઈએ. હવે બહારનો ઇલેક્ટ્રોન આવ્યો આ ચોથા શક્તિ સ્તરમાં છે. તો કેન્દ્રની સૌથી નજીકની કક્ષક કઈ 3s, પછી 3p, પછી 3d. તો s કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એ બાહ્ય ઇલેક્ટ્રોનને p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા વધુ સીલ કરે. કેન્દ્રની નજીક કોણ? 3s. એ જ પ્રમાણે p કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા વધુ સીલ કરે છે. વિદ્યાર્થી મિત્રો આ ચાર્ટ વાઈફાઈ સમજી લેજો. પહેલી કક્ષામાં એક જ કક્ષક છે 1s, બીજી કક્ષામાં 2 2s 2p, ત્રીજી કક્ષામાં 3 3s 3p 3d, ચોથી કક્ષામાં 4 4s 4p 4d ને 4f. એમાં કેન્દ્રની નજીક કોણ? 4s, પછી 4p, પછી 4d ને પછી 4f. તો સૌથી વધુ કેન્દ્રને કોણ સીલ કરે? 3s. એટલે કહેવાય કે s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને p કક્ષક કરતા વધારે અને p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને d કક્ષક કરતા વધુ સીલ કરે છે. આ ઉપરાંત s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ગોળાકાર કદને લીધે p કક્ષકના ઇલેક્ટ્રોન કરતા કેન્દ્ર સાથે વધુ સમય વિતાવે છે. યુ કેન સી s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એ p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા કેન્દ્રની વધુ, આ કેન્દ્ર થઈ ગયો, આ કેન્દ્ર ન્યુક્લિયસ. તો s કક્ષક અને p કક્ષક, તો આ બેમાં કયા ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક? s. એટલે s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોન કરતા કેન્દ્ર સાથે વધુ સમય વિતાવે. એ જ પ્રમાણે p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન d કક્ષકના ઇલેક્ટ્રોન કરતા કેન્દ્ર સાથે વધુ સમય વિતાવે. તમે જો આ કઈ 3s, પછી આ 3p. તો ત્રીજી કક્ષક 3s કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એના કરતા એક અને 3p કક્ષક, પછી આ 3d. તો 3p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા કેન્દ્ર સાથેની વધુ નજીક રહે છે. હું માનું છું બંને વાક્ય ક્લિયર થયા. શું કીધું? ગોળાકાર s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને p કક્ષક કરતા વધુ સીલ કરે. p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા વધુ સીલ કરે છે. એનો અર્થ એમ થાય કે s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ગોળાકાર કદને કારણે p કક્ષક કરતા કેન્દ્ર સાથે વધુ સમય વિતાવે. એ જ પ્રમાણે p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન d કક્ષકના ઇલેક્ટ્રોન કરતા કેન્દ્ર સાથે વધુ સમય વિતાવે છે. આમ ઇલેક્ટ્રોન વડે અનુભવાતો z ઇફેક્ટિવ એ l ના વધારા સાથે વધે છે. તમે જો કે s કક્ષક માટે l કેટલો? 0, p કક્ષક માટે l કેટલો? 1, d કક્ષક માટે l કેટલો? 2. તો ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર l ના વધારા સાથે ઘટતો જાય છે. કારણ કે આ l નું મૂલ્ય વધતું ગયું, spd. l નું મૂલ્ય વધતું ગયું તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ગયો, કારણ કે 3s કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક, એના કરતા દૂર 3p, એના કરતા દૂર 3d. તો જેમ l નું મૂલ્ય વધતું ગયું તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ ને વધુ દૂર, તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ ઘટે. સો ઇલેક્ટ્રોન વડે અનુભવાતો z ઇફેક્ટિવ એ l ના વધારા સાથે ઘટે છે. આથી s કક્ષકનો ઇલેક્ટ્રોન p કક્ષક કરતા વધુ અને p કક્ષકનો ઇલેક્ટ્રોન d કક્ષક કરતા વધુ મજબૂતાઈથી બંધાયેલો રહે. એટલે કે s કક્ષકના ઇલેક્ટ્રોનની ઊર્જા p કક્ષકના ઇલેક્ટ્રોન કરતા ઓછી હોય છે. જે ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક તેમ તેની ઊર્જા ઓછી, અને p કક્ષકના ઇલેક્ટ્રોનની ઊર્જા s કક્ષક d કક્ષકના ઇલેક્ટ્રોન કરતા ઓછી. વિદ્યાર્થી મિત્રો આ ત્રણ શબ્દ સમજવાના છે. શું કીધું? s કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને p કક્ષક કરતા વધુ સીલ કરે. p કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને d કક્ષક કરતા વધુ સીલ કરે છે. એનો અર્થ કે s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ગોળાકાર કદને કારણે p કક્ષક કરતા કેન્દ્ર સાથે વધુ સમય વિતાવે. એ જ પ્રમાણે p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન d કક્ષકના ઇલેક્ટ્રોન કરતા કેન્દ્ર સાથે વધુ સમય વિતાવે છે. તેથી ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર l ના વધારા સાથે ઘટે છે. એટલે કે s કક્ષકના ઇલેક્ટ્રોન p કક્ષક કરતા વધારે અને p કક્ષકના ઇલેક્ટ્રોન d કક્ષક કરતા વધુ મજબૂતાઈથી બંધાયેલા રહે. એટલે કે s કક્ષકના ઇલેક્ટ્રોનની ઊર્જા p કક્ષક કરતા ઓછી અને p કક્ષકની ઊર્જા d કક્ષક કરતા ઓછી હોય છે. આથી પરમાણુ કક્ષકોની ઊર્જા એ n અને l બંને ઉપર આધાર રાખે છે. હાઇડ્રોજન પરમાણુમાં કક્ષકોની ઊર્જા માત્ર n ઉપર આધારિત હતી, જ્યારે હાઇડ્રોજન સિવાયના પરમાણુમાં કક્ષકોની ઊર્જા n અને l ઉપર આધાર રાખે. શું ઊર્જા?
તો જે કક્ષક માટે n + l નું મૂલ્ય વધારે તે કક્ષકની ઊર્જા વધારે, જે કક્ષક માટે n + l નું મૂલ્ય ઓછું તેની ઊર્જા ઓછી. વિદ્યાર્થી મિત્રો એક નિયમ કયો? જે કક્ષક માટે n + l નું મૂલ્ય વધુ તેની ઊર્જા વધુ, જે કક્ષક માટે n + l નું મૂલ્ય ઓછું તેની ઊર્જા ઓછી. સમજો 3s અને 3p. ચાલ આ બેમાં કોની ઊર્જા વધારે? જો હાઇડ્રોજન પરમાણુમાં વાત આવે તો આ બંનેની ઊર્જા સમાન છે, આપણે લખી ગયા 3s = 3p. પણ હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે કક્ષકોની ઊર્જા વાત આવે તો n + l નો નિયમ મૂકવાનો. 3s n + l, n = 3, s = 0, so 3. 3p, n = 3, l = 1, 4. જેના માટે n + l નું મૂલ્ય વધુ તેની ઊર્જા વધારે, so 3p > 3s. આવડે? જે કક્ષક માટે n + l નું મૂલ્ય વધુ તેની ઊર્જા વધારે, જે કક્ષક માટે n + l નું મૂલ્ય ઓછું તેની ઊર્જા ઓછી. ઓકે, આવડશે? ચલો બીજો 4s અને 3p. ચાલ આ બેમાં કોની ઊર્જા વધારે નક્કી કરો. 4s = 4 + 0, 4. 3p 3 + 1, 4. વિદ્યાર્થી મિત્રો ટાઈ થઈ. 4s અને 3p માં કોનું મૂલ્ય ઊર્જા વધારે? તો એના માટે n + l નો નિયમ વાપરો. n = 4, l = 0, n = 3, l = 1. એના બંનેનું મૂલ્ય 4 આવ્યું તો બીજો નિયમ, જ્યારે n + l નું મૂલ્ય સમાન થાય ત્યારે જે કક્ષક માટે n નું મૂલ્ય વધારે તેની ઊર્જા વધારે. તો કેન્દ્રથી દૂર કોણ? આ બંનેનું મૂલ્ય સમાન આવ્યું તો કેન્દ્રથી દૂર કોણ? 4s, કારણ કે આ ત્રીજા શક્તિ સ્તરમાં, આ ચોથા શક્તિ સ્તરમાં. તો જેના માટે n નું મૂલ્ય વધારે તેની ઊર્જા વધારે, નોટ 3p < 4s. કોની ઊર્જા વધારે? 4s ની. વિદ્યાર્થી મિત્રો યાદ આવ્યું? બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઊર્જા n + l ઉપર આધાર રાખે છે. જે કક્ષકો માટે n + l નું મૂલ્ય વધારે તે કક્ષકની ઊર્જા વધારે, જે કક્ષક માટે n + l નું મૂલ્ય ઓછું તેની ઊર્જા ઓછી. જ્યારે n + l નું મૂલ્ય એક સમાન થાય ત્યારે જે કક્ષક માટે n નું મૂલ્ય વધારે હોય તેની ઊર્જા વધારે હોય છે. વિદ્યાર્થી મિત્રો માનું સમજાઈ ગયું હશે? ક્લિયર? કોઈ સમાન પેટાકોષમાં કક્ષકોની ઊર્જા પરમાણુ ક્રમાંકના વધારા સાથે ઘટે છે. કોઈ સમાન પેટાકોષમાં, જેમ કે હાઇડ્રોજન પરમાણુની 2s કક્ષકની ઊર્જા લિથિયમ પરમાણુની 2s કક્ષકની ઊર્જા કરતા વધારે. તો તમે જો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, લિથિયમનો 3, સોડિયમનો 11, પોટેશિયમનો 19. તો એક જ શક્તિ સ્તર છે. કોઈ સમાન પેટાકોષ 2s જ છે, કક્ષક કઈ છે? 2s. પણ પરમાણુ ક્રમાંક હોય તો તેમ તે કક્ષકોની ઊર્જા ઘટતી ગઈ છે. વાક્ય સમજો. કોઈ સમાન પેટાકોષમાં કક્ષકોની ઊર્જા પરમાણુ ક્રમાંક ના વધારા સાથે ઘટે છે. હાઇડ્રોજનની 2s કક્ષકની ઊર્જા લિથિયમની 2s કક્ષકની ઊર્જા કરતા વધારે, લિથિયમની 2s કક્ષકની ઊર્જા સોડિયમની 2s કક્ષકની ઊર્જા કરતા વધારે, સોડિયમની 2s કક્ષકની ઊર્જા પોટેશિયમની 2s કક્ષકની ઊર્જા કરતા વધારે. તો માનો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? ચાલો ઝડપમાં પુનરાવર્તન કરી લઉં તો સવાલ સમજવાનો છે MCQ માટે. નંબર 1 ઝડપમાં જોઈ ગયા. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઊર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપર જ આધારિત નથી, પણ ગૌણ ક્વોન્ટમ આંક l ઉપર પણ આધાર રાખે. આપેલ ક્વોન્ટમ આંક માટે s p d f કક્ષકોની ઊર્જા કેવી હોય છે? જુદી જુદી હોય છે. કોઈ પણ કક્ષકોની ઊર્જા જુદી હોવાનું કારણ બહુ ઇલેક્ટ્રોન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ બળ હોય છે. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ હોય, ઉપરાંત ઇલેક્ટ્રોન પરમાણુમાંના હાજર બીજા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ હોય. આ પહેલો કોમન પોઈન્ટ. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કુલ આકર્ષણ બળો કુલ અપાકર્ષણ બળો કરતા વધારે હોય છે. બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોનની અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા આંતરકોષના ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા કરતા વધુ મહત્વની છે. બાહ્ય કોષની અસર વધુ અગત્યની. એટલે કે કેન્દ્રનો ધન વીજભાર જેમ વધે તેમ ઇલેક્ટ્રોનનો આકર્ષણ પારસ્પરિક ક્રિયા વધે છે. આથી આંતરકોષમાં રહેલા ઇલેક્ટ્રોનને લીધે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન કેન્દ્રનો સંપૂર્ણ ધન વીજભારનો અનુભવ કરશે નહીં. એટલે કે કેન્દ્રના ધન ભારને આંતરકોષના ઇલેક્ટ્રોનની અંશતઃ સ્ક્રીનિંગને લીધે અસર ઓછી થાય છે, જેને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ કહે છે. જેમ ધન વીજભાર બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાય તેને અસરકારક કેન્દ્રીય ધન વીજભાર કહે છે. બાહ્ય ઇલેક્ટ્રોનનો આંતર ઇલેક્ટ્રોન વડે શિલ્ડિંગ થતું હોવા છતાં બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાતા
આકર્ષણ બળ કેન્દ્રીય ભારના વધારા સાથે વધે છે. બાહ્ય ઇલેક્ટ્રોન પર અંદરના ઇલેક્ટ્રોન વડે શિલ્ડિંગ થતું હોવા છતાં બાહ્ય ઇલેક્ટ્રોનનો કેન્દ્ર પ્રત્યેનો આકર્ષણ બળ કેન્દ્રીય વીજભારના વધારા સાથે વધે છે. એટલે કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળ કક્ષકોની ઉર્જા પરમાણુ ક્રમાંકના વધારા સાથે ઘટે છે. પરમાણુ ક્રમાંક વધે તો કક્ષકોની ઉર્જા ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે. શું કામ? પરમાણુ ક્રમાંક વધે, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધે, કક્ષા સંકોચાય, કક્ષા કેન્દ્રની નજીક આવે, ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે, અંતર ઘટે, તેમ ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. નાઉ ક્લિયર? જુદી જુદી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આકર્ષણ અપાકર્ષણ બળોની પારસ્પરિક ક્રિયા ઉપર આધાર રાખે છે, જે કક્ષા અને કક્ષકોના આકાર ઉપર પણ આધારિત હોય. ગોળાકાર S કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને p કક્ષક કરતા વધુ શીલ કરે છે. એ જ રીતે p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એ d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા બાહ્ય ઇલેક્ટ્રોનને વધુ શીલ કરે છે. એનો અર્થ કે S કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ગોળાકાર કદને કારણે p કક્ષક કરતા વધુ સમય કેન્દ્રની નજીક વિતાવે. એ જ પ્રમાણે p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વાઈફાઈ યાદ કરવાનું, p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા કેન્દ્રની વધુ સમય વિતાવે છે. તેથી કહેવાયું કે ઇલેક્ટ્રોન વડે અનુભવાતો Z ઇફેક્ટિવ L ના વધારા સાથે ઘટે છે. જેમ L વધતો જાય તેમ 3s 3p 3d આ ક્રમ યાદ રાખવાનો. એક જ શક્તિ સ્તર, એમાં સૌથી નીચે 3s 3p 3d. તો એક જ શક્તિ સ્તરમાં L નું મૂલ્ય વધતું જાય તેમ કક્ષકોની ઉર્જા વધતી જાય, તેથી તેમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થાય. That is, ઇલેક્ટ્રોન વડે અનુભવાતો Z ઇફેક્ટિવ L ના વધારા સાથે ઘટે છે. કારણ કે 3s કેન્દ્રની નજીક, પછી 3p, પછી 3d. આથી S કક્ષકના ઇલેક્ટ્રોન p કક્ષક કરતા વધુ અને p કક્ષકના ઇલેક્ટ્રોન d કક્ષક કરતા વધુ મજબૂતાઈથી બંધાયેલા હોય છે. એટલે કે S કક્ષકની ઇલેક્ટ્રોનની ઉર્જા p કક્ષકના ઇલેક્ટ્રોન કરતા ઓછી અને p કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા d કક્ષકોના ઇલેક્ટ્રોન કરતા ઓછી હોય. આથી કોઈ બહુપરમાણુય ઇલેક્ટ્રોનમાં કક્ષકોની ઉર્જા n અને l ઉપર આધાર રાખે છે. જે કક્ષક માટે n + l નું મૂલ્ય વધારે તે કક્ષકની ઉર્જા વધારે, જે કક્ષક માટે n + l નું મૂલ્ય ઓછું તેની ઉર્જા ઓછી. આપણે જોયું જ્યારે n + l નું મૂલ્ય સમાન થાય ત્યારે જે કક્ષક માટે n નું મૂલ્ય વધારે તેની ઉર્જા વધારે હોય છે. જો કોઈ સમાન પેટાકોષ હોય, જ્યારે કોઈ સમાન કક્ષકોમાં કક્ષકોની ઉર્જા પરમાણુ ક્રમાંકના વધારા સાથે ઘટતી જાય છે. હાઇડ્રોજનની 2s કક્ષકની ઉર્જા લિથિયમની 2s કક્ષકની ઉર્જા કરતા ઓછી, સોડિયમની 2s કક્ષકની ઉર્જા પોટેશિયમ કરતા ઓછી. યાદ રાખજો, MCQ JEE નીટમાં પૂછાઈ ગયો કે એક સમાન પેટાકોષમાં કક્ષકોની ઉર્જા પરમાણુ ક્રમાંકના વધારા સાથે ઘટતી જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટરનો એક જ ટોપિક બાકી રહ્યો, પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થાય. એના માટે આઉબાઉ, પાઉલી અને હુન્ડના 3 નિયમોનો અભ્યાસ કરીશું. આનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.